વડ સાવિત્રી વ્રત નિમિત્તે વડોદરા શહેરના સુહાગન મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે શ્રદ્ધાભેર ઉપવાસ રાખી ધાર્મિક વિધિઓ કરી હતી। જેતલપુર વિસ્તારમાં આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી। મહિલાઓએ વડના વૃક્ષની વિધિવત પૂજા અર્ચના કરી, વૃક્ષને પવિત્ર દોરો બાંધી પરિક્રમા કરી અને પરિવારના સુખ સમૃદ્ધિ તેમજ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ પરંપરા અનુસાર વડ સાવિત્રીનું વ્રત વિશેષ ધાર્મિક મહત્વ છે। આ દિવસે સુહાગન મહિલાઓ માતા સાવિત્રીના આદર્શ જીવનને યાદ કરીને વડના વૃક્ષની પૂજા કરે છે અને પોતાના પતિના આરોગ્ય, આયુષ્ય તથા અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રતનું પાલન કરે છે। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલાઓએ શ્રદ્ધા અને આસ્થા સાથે વ્રતની તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી। આજે આ કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે। નવનાથમાંનું એક આ મંદિર કહેવાય છે અને આજે વડ સાવિત્રી છે। આજે વડ સાવિત્રીનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, એમના પરિવારના નિરોગી આયુષ્ય, આરોગ્ય માટે આ પૂજન કરતા હોય છે। સ્ત્રીઓ શ્રદ્ધાથી આ વડની પૂજા કરે છે અને સૂતરના દોરાથી એમના પતિની લાંબી આયુષ્ય માટે પ્રદક્ષિણા કરે છે। આજે સ્ત્રીઓ વ્રત કરે, ઉપવાસ કરે, પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજન અર્ચન કરે છે અને એમના વડના આશીર્વાદ લે છે। ઓમ નમઃ શિવાય। અનિલ દવે, જય શ્રી કૃષ્ણ।